નીટ પરીક્ષા રદ થવા મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા પરીક્ષા લેવાય છે અને વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે આ એજન્સી પરીક્ષા છે। પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે ગડબડની બાબત માલુમ પડતા પરીક્ષા રદ કરાઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ કપરી સ્થિતિ છે તેમ તેમણે સ્વીકાર્યું, પણ જો પરીક્ષા રદ ન કરાઈ હોત તો ખોટા લોકો ફાવી જાત એમ તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું કે પરીક્ષાનું પેપર લીક કરવું એ ગંભીર ઘટના છે। મંત્રીએ જણાવ્યું કે તેઓ માનસિક રીતે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને સમજે છે। આ નિવેદન મુજબ પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે। પોતાની જવાબદારી જેની છે અને એમાંથી જ કંઈક વાત લીક કરી અથવા તો પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે મહત્ત્વના એને લીક કરવા આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજિસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી। અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એ જે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે। પરંતુ આ પ્રસંગે અમે તમામ વિદ્યાર્થીઓ જોડે છીએ, એમની સાથે છે।